નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારનાર વાડી સ્વામિનારાયણ મંદિરના લંપટ સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાયાના 30 દિવસથી વધુનો સમય વીતવા છતાં પણ સ્વામી પોલીસ પકડથી દૂર છે. વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના લંપટ જગત પાવન સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વાડી પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ જગત પાવન સ્વામી અંડરગ્રાઉન્ડ થયો છે. વર્ષ 2016માં લંપટ સ્વામી દુષ્કર્મમાં આચર્યું હતું. પોલીસે જગત પાવન સ્વામીના મોબાઈલની સીડીઆર પણ મંગાવી હતી. એફએસએલની હાજરીમાં પોલીસે વાડી સ્વામિનારાયણ મંદિરમાં જગત પાવન સ્વામીના રૂમનું પંચનામું કર્યું હતું. લંપટ જગત પાવન સ્વામી ફરિયાદ બાદ વાડી સ્વામિનારાયણ મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ ગાયબ થયા હતા. પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. પોલીસે પીડિતાનું કોર્ટ સમક્ષ CRPC 164 મુજબ નિવેદન લીધું હતું. ફરાર લંપટ સ્વામીને પકડવા પોલીસે ઈ ડિવિઝનના એસીપી GD પલસાણાના નેતૃત્વમાં ટીમ બનાવી છે. 30 દિવસથી વધુનો સમય વીતવા છતાં હજુ લંપટ સ્વામી પોલીસ પકડથી દૂર છે. લંપટ સ્વામીની ધરપકડ ન થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.